સાથે જે આરામથી ધંધો કરે અને આપણા એટલા બધા ગુજરાત સરકારે સીસીટીવી કેમેરા લગાડેલા છે કે કોઈ પણ ગુનેગાર બચી ના શકે. જો ગુનો પહેલા તો કરતા જ ડરશે, પણ જો કરી લેશે ને તમે ગણતરીના કલાકોમાં એને ગમે ત્યાંથી પકડી લેશો. ખૂબ સાહેબ ધન્યવાદ. આપ કહેજો હું સોમવારે કેમ આવી જઈશ. ઓકે. તારીખ 7/1/2024 રોજ સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ ઈદગાહ જે રોડ આવે છે ત્યાં નાની બજારની પાસે એક 67 વર્ષના વૃદ્ધ છે અશોકભાઈ છે, જેઓ પોતાના સોના ચાંદીનો વેપાર અને નાણાં દેધારનું કામ કરતા હોય એ પોતાનો ધંધોને પરવારી અને ત્યારબાદ જે છે એ પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક અજાણ્યા ઈસમ દ્વારા તેમની પાસેથી એ લૂંટ કરવામાં આવે છે, એ થેલો લઈ લેવામાં આવે છે અને ત્યારબાદ જે છે નાસી છૂટે છે. પોલીસને આ ઘટનાની સમગ્ર ઘટનાની જાણ થતાં તુરંત જ અમારા લોકલ એસડીપીઓ શ્રી તથા લોકલ પીએસસીની દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને આ ઘટના માટે તાત્કાલિક જ કાર્યવાહી કરવામાં આવી. તમામ જગ્યાના હવે લોકોએ નાકાબંધી કરાવી અને પેક કરી દીધા હતા. એલસીબી અને એસઓજીની ટીમની દ્વારા પણ સીસીટીવી કેમેરાની તાત્કાલિક તપાસ કરવામાં આવી. 200થી વધારે સીસીટીવી તપાસના અંતે આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી લેવામાં આવે છે અને સાથે સાથે એમના ગયેલા 11 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ સહિતની તમામ વસ્તુઓ રિકવર કરી અને એમને પરત કરવામાં આવેલી છે. સાથે સાથે જે આરોપી છે તેની પકડ કરવામાં આવી છે. આરોપી જે છે એને હાલમાં પોલીસે કસ્ટડીમાં લીધો છે અને ત્યારબાદ જે છે આગળ પોલીસ રિમાન્ડ લઈ અને તેમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.